ભારતના ધોરીમાર્ગો આ કંઈ ફક્ત કોન્ક્રીટના બનેલા રસ્તાઓ નથી, આ તો આપણા દેશની જીવાદોરી છે, એવી ધમનીઓ જે દેશના દરેક ખૂણાને એકબીજા સાથે જોડીને જીવંત રાખે છે. ચલો આજે આ જ ધમનીઓની અંદર એક સફર કરીએ. તો ક્યારેય વિચાર્યું છે કે ભારત જેવો આટલો વિશાળ અને વિવિધતાથી ભરેલો દેશ એને ખરેખર શું જોડે છે? તો આનો જવાબ છે એના રસ્તાઓ, એના હાઈવેઝનું જબરદસ્ત નેટવર્ક, જે લાખો લોકોને અને દેશના અર્થતંત્રને એક તાંતણે બાંધી રાખે છે. તો ચાલો આપણી આ સફર શરૂ કરીએ દેશની કરોડરજ્જુથી, એટલે કે નેશનલ હાઈવે 44થી. આ કોઈ સામાન્ય હાઈવે નથી, આ તો ઉત્તરને દક્ષિણ સાથે જોડતી એક ભવ્ય યાત્રા છે. જરા વિચારો, એક તરફ હિમાલયના બર્ફીલા પહાડોમાં આવેલું શ્રીનગર, અને ત્યાંથી શરૂ થઈને આ હાઈવે સીધો જાય છે ભારતના દક્ષિણ છેડે આવેલા કન્યાકુમારીના સુંદર દરિયા કિનારે. એક રીતે જુઓ તો આ હાઈવે આખા દેશને ઉત્તરથી દક્ષિણ સુધી માપી લે છે. તો આની સૌથી મોટી ઓળખ શું છે? NH44 એ સત્તાવાર રીતે ભારતનો સૌથી લાંબો, જી હા, સૌથી લાંબો નેશનલ હાઈવે છે. આ ફક્ત એન્જિનિયરિંગનો એક અદ્ભુત નમૂનો નથી, પણ રાષ્ટ્રીય એકતાનું જીવંત પ્રતીક પણ છે. ચાલો હવે ઉત્તર દક્ષિણથી ફરીએ પૂર્વ તરફ અને શરૂ કરીએ દરિયાકાંઠાની એક નવી મુસાફરી. આપણો આગલો પડાવ છે નેશનલ હાઈવે 16, જે બંગાળની ખાડીના ખૂબસૂરત કિનારાની સાથે સાથે આગળ વધે છે. આ હાઈવે પૂર્વ કિનારા માટે કેટલો મહત્વનો છે એની વાત જ ન પૂછો. કોલકાતાથી લઈને છેક ચેન્નઈ સુધીના મોટા મોટા શહેરો અને બંદરોને જોડે છે. વેપાર અને વાણિજ્ય માટે તો આ એકદમ ધમધમતો રૂટ છે. સારું, પૂર્વ કિનારો તો જોયો, હવે પશ્ચિમ બાજુ જઈએ. અહીં અરબી સમુદ્રની સમાંતર દોડે છે નેશનલ હાઈવે 66, જે પશ્ચિમ કિનારાની એક અલગ જ ઓળખ બનાવે છે. અને હા, આ માર્ગ પણ કંઈ કમ નથી. પશ્ચિમ કિનારાના રાજ્યોને જોડીને ટુરિઝમ, મત્સ્યોદ્યોગ અને વેપારને જબરદસ્ત વેગ આપે છે. અને બોનસ, પશ્ચિમ ઘાટના એવા મંત્રમુગ્ધ કરી દે તેવા દ્રશ્યો, વાહ! તો ચાલો એક નાનકડી સરખામણી કરી લઈએ. એક બાજુ છે NH16, પૂર્વ કિનારાની લાઇફલાઇન, અને બીજી બાજુ છે NH66, પશ્ચિમ કિનારાની શાન. બંને જાણે કે ભારતના બે હાથ હોય એમ દરિયા કિનારે સમાંતર ચાલે છે, અને બંનેનું કામ ખૂબ જ અગત્યનું છે. પણ વાત અહીં પૂરી નથી થતી. આ હાઈવેઝ કોઈ એકલા નથી. એ તો એક બહુ જ મોટા અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો હિસ્સો છે. અને એ પ્રોજેક્ટનું નામ છે સુવર્ણ ચતુર્ભુજ. સુવર્ણ ચતુર્ભુજ નામ પરથી જ ખબર પડે છે. આ એક એવું હાઈવે નેટવર્ક છે જે ભારતના 4 ખૂણામાં આવેલા 4 મેગા સિટીઝને જોડે છે: દિલ્હી, કોલકાતા, ચેન્નઈ અને મુંબઈ. આનાથી દેશના મુખ્ય આર્થિક કેન્દ્રો સીધા એકબીજા સાથે જોડાઈ જાય છે. તો ચાલો ફટાફટ એક નજર કરી લઈએ કે આપણે શું જોયું. NH44, જે દેશને ઉત્તરથી દક્ષિણ જોડે છે, NH16, જે પૂર્વ કિનારા પર છે, અને NH66, જે પશ્ચિમ કિનારા પર છે. ત્રણેય પોતાની આગવી અને ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અને આ જ વાત આપણે સમજવાની છે. આ ફક્ત ડામરના પટ્ટા નથી. આ તો આપણા દેશની એ ધમનીઓ છે જેમાં જીવન દોડે છે, માલસામાન દોડે છે અને વિચારો દોડે છે. આ પ્રગતિ અને એકતાના રાજમાર્ગો છે. તો ચાલો આ ચર્ચાને અંતે એક સવાલ પર આવીને અટકીએ. જેમ જેમ આ રસ્તાઓનું નેટવર્ક મોટું થતું જશે, વધુ સારું બનતું જશે, ત્યારે આ ધોરીમાર્ગો આવનારા સમયમાં ભારતના ભવિષ્યને, એના અર્થતંત્રને અને સમાજને કઈ દિશામાં લઈ જશે, આના પર વિચારવા જેવું ખરું.